શું નામ આપનું? મનોજભાઈ આડેસર. ભાઈ, વાત કરીએ આજે યુદ્ધ શરૂ થઈ છે તેને લઈને સોના ચાંદીની વાત કરીએ તો એમાં ભાવમાં કેવી અસર જોવા મળી છે? સોના ચાંદીના ભાવમાં જે સ્ટેબલ માર્કેટ અત્યારે 2,40,000 થી 60,000 લગભગ એક મહિના ત્યાં સ્ટેબલ હતું. 10-15,000નો જ મુવમેન્ટ હતી. એ જે આ યુદ્ધના હિસાબે સીધું 25,000 થી 30,000 રૂપિયાનો વધારો સેટરડેના બંધ માર્કેટે થયો છે. એ ટુ મચ છે. સોનાની વાત કરીએ તો સોનાના ભાવમાં કેવો વધારો થયો છે? સોનામાં બી 10,000 થી 12,000, એક 40-45 વાળો ભાવ અત્યારે 1,70 સુધી પહોંચી ગયો છે. એમાં બી 25-30,000 રૂપિયાનો વધારો 10 ગ્રામે થઈ ગયો છે. આ જે ભાવ વધારો થયો એને લઈને વેપારીઓને કેવી અસર થઈ છે? ભાવ વધારાના હિસાબે વેપારીઓને વધારે બહુ જ ખરાબ અસર થઈ છે કે સ્ટેબલ માર્કેટમાં જે પરચુરણ કરી ગઈ થોડી ઘણી ગ્રાહકી હતી એ બી અત્યારે સ્ટોપ થઈ ગઈ છે. વેપાર ધંધો જે અત્યારે સ્ટોપ થઈ ગયો છે, આમ તો હોળાષ્ટક બાદ લગ્નગાળો શરૂ થતો હોય છે ત્યારે એની અસર પણ હવે જે દેખાઈ રહી છે, શું કહેશો એને લઈને? હા, હોળાષ્ટક હિસાબે 8 દિવસ તો સાવ બંધ છે, પણ નવું જો હોળાષ્ટક પછી લગ્નગાળો છે ને એમાં બી આ ભાવ વધારો થયો છે. એની અસર થોડી વધારે જોવા મળશે, કેમ કે નાનો અને મીડિયમ વર્ગ છે એ તો સોનું તો ખરીદી શકે એવી હાલત પોઝિશન જ નથી. થોડી ઘણી ચાંદીમાં માઇનો 10-20% ગ્રાહકી એવી અમે આશા રાખીએ છીએ. ચાંદીની વાત કરીએ તો ગિફ્ટ આર્ટિકલને એમાં ઉપયોગ થતી, તમે પણ છેલ્લા કેટલાય વર્ષોથી ચાંદી સાથે જોડાયેલા છો, એની કેવી અસર થઈ છે, શું કહેશો? એક વર્ષ પહેલા જે ચાંદીના વેસલ્સ આર્ટિકલ્સ એ બધું મીડિયમ વર્ગ અને મોટો વર્ગ બંને ખરીદી કરી શકતા હતા. એમાં અત્યારે હવે હાઈ ક્લાસ એ ક્લાસ જ લોકો ખરીદી શકે ને ભાવ વધારાના હિસાબે એ આઇટમનું અત્યારે ચલણ સાવ નહીવત રહ્યું છે. એ 50% થઈ ગયું છે. આર્ટિકલના પહેલા શું ભાવ રહેતા અને અત્યારે શું ભાવ પહોંચી ગયા છે ભાવ વધારાને લીધે? હા, ચાંદીનો ભાવ 50,000 થી 60,000 જે સ્ટેબલ હતો ગયા વર્ષે, એ 1,00,000 સુધીનો ભાવ હતો ને ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહોતો દેખાતો. પણ 1,00,000 પ્લસ પછીની જે હાલત છે ને માર્કેટની એ થોડીક વધારે ગંભીર છે. જે આર્ટિકલની વાત કરો છો, નાના આર્ટિકલ 1,000-1,500 આવતા, હવે એના ભાવ ક્યાં પહોંચ્યા છે? હા, દેવા લેવા માટે સિક્કા લગડી ચલણી જે ચાલતું હતું એ બહુ જ સરસ રીતે નાનો પ્રસંગ હોય જેને 1,000નું બજેટ છે એમાં 10 ગ્રામ 15 ગ્રામ ચાંદી દઈ શકાતું, એ અત્યારે 3,000 તો સિલ્વરના જ થઈ ગયા. એ મોટી તકલીફ પડે છે એમાં. શું આમ બજાર ક્યારે સ્ટેબલ થઈ તો તમને શું લાગે છે કે શું હોવું જોઈએ? બજાર સ્ટેબલ તો જો કઈ વર્તમાન પરિસ્થિતિ આપણે જે જોઈએ છીએ યુદ્ધની, એ બધું સ્ટેબલ થઈ જાય ને બંધ થઈ જાય તો પાછું જ્યાં હતું ત્યાં પાછું 250-75 સુધી આવે ને એવી છે ગણતરી. બાકી તો ભાવ ઘણો બધો અપ જશે આનાથી.